નમસ્કાર દર્શક મિત્રો, BHTV ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિના સહકાર નહીં ઉદ્ધાર। કુરાલ તાલુકા પાદરા ખાતે આવેલ જય જોધપીર મંદિર ધાર્મિક સેવા સાથે સામાજિક સેવા માટે પણ પ્રસિદ્ધ છે। સદર મંદિરના વહીવટકર્તા ચિરાગભાઈ ચાવડા તથા તેમની યુવા ટીમ દ્વારા મંદિર ખાતે આરોગ્યલક્ષી કેમ્પ, સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન, શૈક્ષણિક તેમજ વ્યવસાયલક્ષી કેમ્પ, સાર્વજનિક રીતે નવા વર્ષની ઉજવણી વગેરે કાર્યક્રમ ખૂબ જ સુધારા આયોજન અને ગામના તથા પાડોશી ગામના દરેક જ્ઞાતિ સમાજના સહકારથી કરતા રહ્યા છે। ત્યારે આજ રોજ દેવ દિવાળીના પાવન પર્વ નિમિત્તે મોરપંખમાં એક પીછું ઉમેરી ટ્રસ્ટની સેવા કાર્ય વધારવાના હેતુસર એક સૂચિત કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની રચના કરવાનું કાર્ય હાથ ધરેલ છે, જે ખૂબ જ પ્રશંસનીય અને સહાયનીય કાર્ય છે। આ ક્રેડિટ સોસાયટીના માધ્યમથી સભાસદોને આરોગ્યલક્ષી શિક્ષણ તેમજ નાના પ્રકારના ધંધા રોજગાર માટે લોન આપી સૌનો સાથ સૌનો વિકાસ ભાવના ઉજાગર થનાર છે। ખૂબ જ મોટી સંખ્યામાં હાજર સૌ ભાઈ બહેનો વડીલોએ સહાયનીય સેવા કારના વખાણ કરી બિરદાવ્યા હતા। સદર કાર્યક્રમ માટે બાણુગાર વાણકર સમાજના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ ચતુરભાઈ જાબુ, અંબાળા ગામના પનોતા પુત્ર અને સાચા અર્થમાં ઉત્તમ સમાજ સેવક એવા વિનુદાદા જલાલપુરાના વતની અને સેવા સહકારી મંડળીઓમાં સરકારી અધિકારી તરીકે સેવા આપી નિવૃત્તિમાં પ્રવૃત્ત રહી સમાજ સેવા કરી રહેલા એવા ભગુભાઈ સાહેબ, નિવૃત્તિ નાયબ મામલતદાર શ્રી શાંતિલાલ આર પરમાર સાહેબ માસર, આકાશવાણી કેન્દ્રમાં સેવા આપી નિવૃત્ત થયેલ દુધવાડા ગામના વતની એવા શ્રી મહેન્દ્રભાઈ વણકર સાહેબ, માસર રોડ કણજટ ગામના વતની અને બેંકના નિવૃત્ત અધિકારી શ્રી મહેશભાઈ એન કાપડિયા સાહેબ, બાણુગાર સમાજના ટ્રસ્ટી શ્રી ભાઈલાલભાઈ રોજા ટંકારી, શ્રી મનહરભાઈ ચાવડા ગજેરા, શ્રી મનુભાઈ કમાલવા, સોમાભાઈ માસર, શ્રી ચીમનભાઈ અમીર વગેરે હાજર રહ્યા। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન જોધપીર ટ્રસ્ટના તથા બાણુગાર પ્રગતિ મંડળના પ્રમુખ શ્રી બાબુભાઈ ચુડાલ દ્વારા કરવામાં આવ્યું। ચિરાગભાઈ ચાવડા, BHTV ન્યૂઝ। ઘણા વર્ષો થઈ ગયા, વડોદરાની અંદર 45 વર્ષથી સ્થાયી છું, પરંતુ એક નાનકડો એવો પ્રયાસ કરી રહ્યો છું સમાજની અંદર સંગઠન કેવી રીતના થાય, પરંતુ સંગઠન સાથે થોડું શિક્ષિત થવું જરૂરી છે અને શિક્ષિતની સાથે આર્થિક રીતે પગભર થવું પણ જરૂરી છે। આપણે એવા કેટલાય અંતરિયાળ ગામોમાં જેમ બાબુભાઈએ કહ્યું છે